મંદિર જેને બલિદાન આપ્યું પાટણની પ્રજા માટે. જો આ રહ્યું મંદિર નવું બંધાયેલું છે, પાછળ છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ એસપી નવા લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે ગાઈસ જે કાનુડાનો જન્મદિવસ છે અને બધા ચાહક મિત્રોને હેપી જન્માષ્ટમી. અને મારે એક આપણે કમેન્ટ આવી હતી આપણી છે વિડીયોમાં કે લાલભાઈ તમે જે વીર મેઘમાયા ટેકરીનો ઇતિહાસ તમે જણાવો. જે વીર મેઘમાયાનો ઇતિહાસ આપણે જણાવવા જઈ રહ્યા છીએ આજે. અને આજે આપણે જઈએ જગ્યા ઉપર જે વીર મેઘમાયાની જે મંદિર બનાવ્યું છે એ કર આપણે જઈએ અને તમને આખો મંદિર બતાવીશ, આખી જગ્યા પણ બતાવીશ. તો તમે ગાઈસ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આપણે જઈએ જગ્યા ઉપર, મળીએ એ જગ્યા ઉપર જઈને. તો ગાઈસ આપણે જગ્યા ઉપર પહોંચી ગયા છીએ અને જે શસ્ત્રિંગ તળાવ છે અત્યારે જે સૂકું સપ પડ્યું હોય જેની અંદર પાણી નથી એ તળાવ જોઈ લો. હું તમને તળાવ બતાવી દઉં. એ આ રહ્યું તળાવ જોઈ લો, જે શસ્ત્રિંગ તળાવ છે. અને એ તળાવની અંદર જે જસમા ઓર્ડરને જે જસમા આઈકન કામ કરતી હતી અને આ તળાવની અંદર એમને શ્રાપ આપ્યો હતો. રાજા જે સિદ્ધરાજ જયસિંહ, પાટણ નગરના રાજા જે હતા સિદ્ધરાજ જયસિંહ, પાટણના ધની કહેવાય. અને એ રહ્યા જસમા ચાલી જતી હતી અને એમનો સાડીનો છેડો ચાલ્યો અને સાડીનો પાલવ ચાલ્યો. અને જસમા એક ટાઈમે બોલી અને જસમા એ ટાઈમે બોલ્યા અને સિદ્ધરાજ જયસિંહ રાજાને કીધું, એ જ પાટણના ધની રાજા, તે મારે સાડીનો શેડો ચાલીને તે મને અભડાઈ છે, એટલે આજે હું તને શ્રાપ આલું છું. જે જસમા માએ શ્રાપ આલ્યો અને કીધું કે મારી કેડમાં જે કટાર છે એ કટાર ગાડીને એમને કીધું આ કટાર હું મારા પેટમાં ભોકીને એકર હું મારા પ્રાણ આલું છું. અને પ્રાણ આલું એ પહેલાં હું તમને શ્રાપ આલતી જાઉં છું. એટલે સિદ્ધરાજ રાજાને શ્રાપ આલ્યો જસમા માએ. જસમા ઓર્ડરને કીધું કે આ જે શસ્ત્રિંગ તળાવ છે એ તમારે 32 લક્ષણો જે ધરાવતા પુરુષ હશે એ પુરુષ એકમ બલિદાન આલશે ત્યારે આ તળાવની અંદર પાણી આવશે, એ સિવાય પાણી આવશે નહીં. એટલું કંઈ જસમા ઓર્ડર જે એમની કેડની અંદર જે કટાર હતી એ કટાર ગાડી એમને એમના પ્રાણ આપી દીધા. અને જે જગ્યાએ પ્રાણ આલ્યા છે એ જગ્યાએ પણ એમનું અત્યારે ભવ્ય મંદિર મોટું બંધાનું છે. અને મંદિરની અત્યારે પણ હાલ જસમા માનો ઈકને માની લોકો પૂજા પણ કરે છે, જસમા માને લોકો મોને છે. અત્યારે જસમા માનું મોટું મંદિર ચોકન છે. જે સિદ્ધરાજ રાજાનું જે શસ્ત્રિંગ જે રોણકી વાવ છે એક્ઝેક્ટ એની પાછળ છે જસમા માનું મંદિર. અને જસમા માએ શ્રાપ આલ્યા એ પછી તારનું કોઈ જગ્યાએ પાણી આવ્યું નથી. એ જગ્યા ઉપર આપણે જે વીર મેઘમાયા ટેકરી છે એ વીર મેઘમાયાએ જે આઈકને જે એમનું બલિદાન આપ્યું હતું વીર મેઘમાયાને મંદિરે પણ આપણે જઈશું. એ મંદિર હું તમને બતાવીશ જે એમને બલિદાન આપ્યું હતું એકમ પાણી લાવવા માટે. એ જગ્યા ઉપર આપણે જઈએ અને જગ્યા પર હું તમને બતાવીશ જે વીર મેઘમાયા ટેકરી છે એકને એમનું મંદિર બંધાયું છે એ પણ હું તમને બતાવીશ. તો આપણે જઈએ જગ્યા ઉપર, મળીએ જગ્યા ઉપર જઈને. આપણે પહોંચી ગયા છીએ વીર મેઘમાયા પ્રવેશ દ્વાર આગળ. જો આ રહ્યો પ્રવેશ દ્વાર વીર મેઘમાયા ઉપર એમનું મંદિર છે મોટું ભવ્ય. આપણે અંદર જવાનું છે. હવે અંદર જઈએ આપણે તમને મંદિર પણ બતાવું અને જે સિદ્ધરાજ જયસિંહ મંદિર બંધાયું હતું એ પણ બતાવું. જે જસમા માએ શ્રાપ આલ્યો એ પછી સિદ્ધરાજ રાજાએ એમના રાજ દરબારની અંદર સાધુ સંતો અને જ્યોતિષોને બોલાયા અને એમને કીધું કે જે આપણા શસ્ત્રિંગ તળાવ છે એમાં પાણી નથી આવતું. એટલે સાધુ સંતોએ કીધું કે તમારે જે 32 લક્ષણ જે ધરાવતો પુરુષ હશે એ બલિદાન આલશે પછી શસ્ત્રિંગ તળાવની અંદર પાણી આવશે. પછી રાજા સિદ્ધરાજ જયસિંહે ગોમે ગોમ ઢંઢેરો પીટાવરાયો, ઢોલની જેડી પડાવરાઈ અને બધા સૈનિકો ગોમે ગોમ જઈને કોઈ 32 લક્ષનો પુરુષ મળ્યો નહીં. કંટાળીને પાછા આવ્યા અને પછી પાછા એક જેડી પડી જે દ્વારકાની બજારની અંદર જે મેઘો જે વીર મેઘમાયા જે ફરતા હતા અને એમની કોણની અંદર જે જેડીનો અવાજ સંભળાયો કે 32 લક્ષણ પુરુષની જે પાટણના ધણીને જરૂર છે. અને પાટણના ધણી ત્યાંથી પછી વીર મેઘમાયા ચાલી નીકળ્યા અને પાટણના રાજ દરબારમાં આવીને સિદ્ધરાજ જયસિંહ રાજાને મળ્યા. સિદ્ધરાજ રાજા જયસિંહને કીધું અને સિદ્ધરાજ રાજા જયસિંહે પછી વીર મેઘમાયાને કીધું કે મારા શસ્ત્રિંગ તળાવની અંદર પાણી નથી આવતું. એ પાણી લાવવા માટે વીર મેઘમાયાને 32 લક્ષણો ધરાવતા વીર મેઘમાયાને કીધું. વીર મેઘમાયાએ પછી
રાજા સિદ્ધરાજ જયસિંહ રાજાને કીધું કે રાજા, હું તો મારું બલિદાન તો ઈકન આલું, તમારા પાટણની જે પ્રજા છે, હું તો દલિત સમાજનો છું, હું તો નીચી નાતનો છું, દલિત સમાજનો વીર મેઘમાયા હતા એ પોતે. અને પછી સિદ્ધરાજ રાજાએ કીધું કે તમે એ બલિદાન આલો, અહીંયા મારું પાણી આવે. અને પછી જે વીર મેઘમાયાએ કીધું, જે જવાબ આપ્યો વીર મેઘમાયા સિદ્ધરાજ જયસિંહ રાજાને, અને રાજાને કીધું કે હું તો દલિત સમાજનો છું, એટલે હું એકને બલિદાન આલીશ ને જે શસ્ત્રિંગ તળાવની અંદર પાણી આવશે અને તમારે જે પાણી આવશે ને એ પાણી પાટણની જે પ્રજા છે પ્રજા તમારે પાણી કઈ રીતે પીશે કે. અને પછી જે સિદ્ધરાજ જયસિંહ રાજાએ કીધું વીર મેઘમાયાને કે મારે એનાથી કોઈ મતલબ નથી, મારે તો મારી પાટણની પ્રજા. અને પછી જે વીર મેઘમાયાએ જવાબ આપ્યો, તમે તમારા પાટણથી મતલબ રાખો છો તો મને મારી સમાજથી મતલબ છે, હું દલિત સમાજનો છું અને મને મારી સમાજથી મને ગર્વ છે. એટલે પાછો સિદ્ધરાજ રાજાને જવાબ આપ્યો જે વીર મેઘમાયાએ, અને વીર મેઘમાયાએ જવાબ આપ્યો સિદ્ધરાજ રાજાને કે રાજા, હું તો નાનો માણસ છું, મારી દલિત સમાજનો છું, એટલે મને મારી સમાજને જે પાછળ જે જયડા બાંધીને પગે જયડા બાંધીને જે ફરે છે એ જયડા તમે છોડવરાવો. અને સિદ્ધરાજ રાજાને કીધું કે તમે વચન આલો તો મારી સમાજને જે ઘોડા પગે જે ફરે છે, જયડા પાછળ બોધીને ફરે છે, ગામમાં નીકળે તો કોઈ શકન લેતા નથી અને કોઈ હેડવા પણ જતું નથી. પછી સિદ્ધરાજ રાજાએ જે વીર મેઘમાયાને વચન આલ્યું કે હું વચને બંધાયેલો છું, ત્યાં એમનું બલિદાન આલ્યું. અને પછી એમનું પાણી જે શસ્ત્રિંગ તળાવની અંદર પાણી આવ્યું, અને પાણી આવ્યા પછી સિદ્ધરાજ જયસિંહ રાજા વચન ચૂકી ગયા, વચનમાંથી છૂટી ગયા, વચન પાડ્યું નહીં. અને પછી જે એ સિપાહી પણ સિદ્ધરાજ જયસિંહ રાજાને કીધું કે આપણે તો ક્ષત્રિય સમાજના કુળના રાજપૂત કહેવાય, એટલે આપણે પ્રાણ જાય પણ વચન ના જાય, એટલે આપણે વચને બંધાયેલા હોય, વચન આપણે પૂરું કરવું પડે. પછી એ જે રાજપૂતના જે સિપાહી હતા એ ગામે ગામે જઈને અને એમને ઢંઢેરો પીટાયો અને એમને કીધું કે પાછળ તમે જે જયડા બાંધ્યા છે જયડા છોડી નાખો, જયડા છોડી નાખો. અને હું તમને મંદિર પણ બતાવું છું, વીર મેઘમાયાનું મંદિર છે, એ મંદિર પણ હું તમને બતાવું છું. આ એ મંદિર જેને બલિદાન આલ્યું પાટણની પ્રજા માટે. જો આ એ મંદિર નવું બંધાયેલું છે, પાછળ છે જૂનું મંદિર, એ હું તમને બતાવીશ. આ નવું મંદિર વીર મેઘમાયાનું, અને જે સિદ્ધરાજ જયસિંહ રાજાએ બંધાવ્યું હતું એ મંદિર પણ હું તમને બતાવીશ. સિદ્ધરાજ જયસિંહ રાજા વચન આપ્યા પછી અને જે રાજપૂત સમાજના જે સિપાહી હતા એ સિપાહીએ વચન પાડ્યું હતું, અને સિદ્ધરાજ જયસિંહ રાજાને કીધું હતું રાજા, આપણે તો ક્ષત્રિય સમાજના રાજપૂત કુળના કહેવાય, એટલે આપણે ગોમે ગોમ જઈને ઢંઢેરો પીટાયો હતો કે પગે જે જયડા બાંધ્યા હોય જયડા તમે છોડી નાખો. અને પછી રાતનો વાહો હતો અને રાત વાહો એમને કરવાનું હતું, રાતનું ટાણું કરવાનું હતું. રાતે 8 થી 9 વાગી ગયા હતા, અને જે એમના જ સમાજના જે એમના જ કુળના બધા હતા એમને જ ના પાડી હતી કે મારે ખાવા રોટલો જોઈએ અને ઊંઘવા ઓટલો જોઈએ, ખાવા રોટલો જોઈએ. તો એ લોકોએ જે રાજપૂત સમાજના જે સિપાહી હતા એમને ના પાડી દીધી કે દલિત સમાજ માટે જે ઢંઢેરો પીટે એમને અમે આશરો આલતા નથી. અને જો આ રહ્યું મંદિર જે સિદ્ધરાજ જયસિંહ રાજાએ વીર મેઘમાયા માટે બંધાવરાયું હતું, એ આ રહ્યું મંદિર છે. જો પડીને જર્જરિત થઈ ગયું છે. જો આ રહ્યું મંદિર. પછી જે રાજપૂત સિપાહી હતા એ જો આ રહ્યું મંદિર જે સિદ્ધરાજ જયસિંહ રાજાએ વીર મેઘમાયા માટે બંધાવરાયું હતું, એ આ રહ્યું મંદિર છે.
જો અત્યારે પડી ગયું છે, જર્જરિત થઈ ગયું છે, જોઈ લો. અને પછી એક ગોમ બાકી હોય છે અને એક ગોમમાં જાય છે અને એક ગોમ એ રહ્યું દલિત સમાજનું હોય છે અને દલિત સમાજના ઘેર જઈને એ જે રાજપૂત સમાજ સિપાહી હોય છે એ પોતે કહે છે કે મારે ખાવા રોટલો અને રહેવા ઓટલો જોઈએ છે, અને એ જગ્યાએ એમને આશરો આપ્યો હોય છે અને રોટલો પણ આપ્યો હોય છે. એટલે પછી ચિકન એરિયા એમ કહે છે રાજપૂત સિપાહી કે હવે આપણે જીવવાનો કોઈ અધિકાર નથી આ પ્રજાની અંદર, અને એ જગ્યાએ એમને છેલ્લા એમના પ્રાણ આલ્યા હોય છે, એમને બલિદાન આલી દીધું હોય છે. અત્યારે હાલે પણ એરિયા દલિત સમાજના જે મહેલા હોય છે, જે ઘર હોય છે, એકન એરિયા પોતે અત્યારે હાલમાં પણ પૂજાતા હોય છે. જો આર્યું મંદિર નવું બંધાય છે એમનું, જોઈ લો. વીર મેઘમાયા ટેકરી નવું મંદિર બંધાયું છે. અને પેલું જે મેં મંદિર તમને બતાવ્યું એ સીધા જયસિંહ રાજાએ બંધાવ્યું હતું, જોઈ લો. તો આપણે જઈએ નીચે. આપણે હવે નીચે જવા માટે છે પહોંચી જવાય છીએ, અને જે પાટણની પ્રજા માટે જે બલિદાન આપતા હોય, પાટણની પ્રજાનું જે વિચારી બલિદાન આપતા હોય જે દલિત સમાજનું, તો આપણે તો ઇન્સાન છે, આપણે તો મનુષ્ય છીએ. જો આ રહ્યું એમનું બોર્ડ મારેલું, શ્રી વીર મેઘમાયા મંદિર. જો અને આ રહ્યું મંદિર નવું નિર્માણ થઈ રહ્યું છે મંદિર આ રહ્યું. અને જે મેં તમને જૂનું મંદિર બતાવ્યું એ પેલી બાદ સીધા જયસિંહ રાજા જે વીર મેઘમાયા માટે બંધાવરાયું હતું એ મંદિર અત્યારે પડી ગયું છે. આ નવું મંદિર બંધાવ્યા છે. જે દલિત સમાજના જે વીર પુરુષ કહેવાય, જે વીર મેઘમાયા કહેવાય, એમને બલિદાન આલ્યું જે પાટણની પ્રજા માટે થઈને. જે પાટણની પ્રજા પોણીની જે તળબડ તોડ મારતી હતી, જે પોણી તરસતી હતી, જે સીધા રાજા જયસિંહ માટે થઈને કહેવાથી એમને બલિદાન આલી દીધું. અને એ પુરુષ કે વીર મેઘમાયા આજે હાલમાં પણ અહીંયા પૂજાય છે, જોઈ લો મંદિર. હવે આપણે જઈએ નીચે. જો આપણે નીચે પહોંચી ગયા છીએ, અને આ ઇતિહાસ હાજરા હાજર છે અને ઇતિહાસ ગવાહ છે કે વીર મેઘમાયા આર્ય મંદિર એ અત્યારે અહીંયા પણ પૂજાય છે. વીર મેઘમાયા અને સતીજ દસમા ઓડન એ પણ હાલમાં હાજરા હાજર છે. એ પણ મંદિર છે, હજારો વર્ષ જૂનો ઇતિહાસ છે. તો આપણે ગાઈસ આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો બને એટલો, અને ચેનલમાં નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આપણે આટલે વિડીયોને પૂરો કરીએ છીએ, અને અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બધા મિત્રોને જય માતાજી, હેપ્પી જન્માષ્ટમી. મળીએ ફરી એક નવા વ્લોગમાં.